નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિઝનિંગમાં માહિતીનું અર્થઘટન એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશનના પ્રશ્નો જોઈશું, જે CCEની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં તારીખ 7/4/2024 અને 9/5/2024ની શિફ્ટ 1 અને 2ના પ્રશ્નોનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું. તો પ્રશ્ન છે, નીચેનો 12 આલેખ એક સ્પર્ધામાં 5 રાજ્યોમાંથી ભાગ લેનારા લોકોની સંખ્યા બતાવે છે. અહીંયા આપણને આલેખ આપવામાં આવેલો છે અને તેમાં 5 રાજ્યોમાંથી ભાગ લેનાર લોકોની સંખ્યા આપણને આપવામાં આવેલી છે, એટલે કે S1 420, S2 390, S3 510, S4 465 અને S5 437. હવે આગળ આપણને શું કહેવામાં આવે છે પ્રશ્નમાં, કે રાજ્ય S2, S3 અને S5માંથી ભાગ લેનારા લોકોની અંદાજિત સરેરાશ સંખ્યા કેટલી છે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો પ્રશ્નમાં આપણને શું શોધવાનું કહ્યું છે? સરેરાશ સંખ્યા શોધવાનું કહ્યું છે. તો સરેરાશ સંખ્યા કેવી રીતે મળશે? તો તેના માટેનું સૂત્ર છે સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીંયા આપણને કોની સરેરાશ આપણે શોધવાની છે તે આપણને આપવામાં આવેલું છે. તો S2 વત્તા S3 વત્તા S5. તો આ 3 રાજ્યો છે તેની આપણે સરેરાશ શોધવાની છે. 3 રાજ્યો છે એટલે ભાગ્યા કેટલા થશે? 3 થશે. તો બરાબર, તો આલેખમાં જોઈ શકીએ છીએ ભાગ લેનાર S2 રાજ્યની સંખ્યા કેટલી છે? 390 વત્તા S3 રાજ્યમાંથી ભાગ લેનાર લોકોની સંખ્યા કેટલી છે? 510. તો વત્તા 510 વત્તા S5 રાજ્યમાંથી ભાગ લેનાર લોકોની સંખ્યા કેટલી છે? 437. તો વત્તા 437 છેદમાં કેટલા થશે? 3. તો બરાબર સરવાળો કરીશું. તો 7 પછી આગળ 9 અને 1 10, 10 ને 3 13, વધી પડી 1, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 4 13 ભાગ્યા 3. તો હવે આગળ છેદ ઉડાડીશું. તો 3 ચોક 12, 1 વધ્યો તો 13 થશે. તો ફરીથી 3 ચોક 12, ફરી 1 વધ્યો 17 થશે. તો 3 પંચા 15. હવે 2 બાકી રહ્યા, ભાગ ચાલશે નહીં એટલે પોઈન્ટ લેવું પડશે. તો 0 ઉતરશે તો 20 થશે. તો 3 6 18, ફરી 2 બાકી રહેશે. તો 3 6 18, ફરી 2 બાકી રહેશે. તો 3 6 18. તો જે આ ભાગાકાર છે આ રીતે આગળ વધતો રહેશે. તો આપણને આ રીતે જવાબ મળી જશે. આગળ 445.6. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ 6 છે અને તેની પછી 6 છે, એટલે કે 5થી વધારે મૂલ્ય છે એટલે 6માં 1નો વધારો થશે એટલે 7 થશે. એટલે કે અંદાજિત મૂલ્ય આપણે કહી શકીએ કેટલું મળી જશે? 445.67 મળી જશે. તો અહીંયા ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ કે ઓપ્શન આપણો 1 આપણો જવાબ થશે 445.67. આગળનો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં 6 વિદ્યાર્થીઓએ
પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણની ટકાવારી આપેલ છે. એટલે કે જે ગુણ મેળવ્યા છે તેની શું આપવામાં આવેલી છે? ટકાવારી આપવામાં આવેલી છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી આપેલા છે, વિષય આપેલા છે અને મહત્તમ ગુણ આપવામાં આવેલા છે. એટલે કયા કયા વિષય છે? ઇકોલોજી, વિજ્ઞાન, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર. તો આ બધાના ગુણ કેટલા છે? 100 છે. હવે 100માંથી અહીંયા 6 વિદ્યાર્થીઓ આપણને આપવામાં આવેલા છે. એક મિતા, બબીતા, ડોલી, હિના, સંયમ અને નીતા. હવે તે 6 વિદ્યાર્થીઓએ જે 6 વિષયમાં ગુણ મેળવ્યા છે તે આપણને અહીંયા આપવામાં આવેલા છે. હવે આગળ શું કહ્યું છે પ્રશ્નમાં? કે ઉપરોક્ત કોષ્ટકના આધારે તમામ 6 વિષયોમાં સાથે મળીને કાયમે મેળવેલ કુલ ગુણ કેટલા છે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો પ્રશ્નમાં આપણને શું શોધવાનું કહ્યું છે? કુલ ગુણ શોધવાના કયા છે? પણ કોના શોધવાના કયા છે? સાયમે ના કુલ ગુણ શોધવાના આપણને કયા છે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીંયા આપણે કોષ્ટકમાં જોઈશું સાયમે ક્યાં લખેલું છે? તો પ્રથમ તો મિતા છે, પછી બબીતા, ડોલી, હિના. તો સંયમ એટલે કે સંયમ વિદ્યાર્થીની જ અહીંયા વાત કરવામાં આવેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા સાયમે લખેલું છે. તો આ વિદ્યાર્થીએ કુલ 6 વિષયમાં કેટલા ગુણ મેળવ્યા છે તે આપણે શોધવાનું છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો સંયમના ગુણ લખીશું. કેટલા આપણને આપવામાં આવેલા છે? તો બરાબર 80 વત્તા 80 વત્તા 79 વત્તા 95 વત્તા 98 વત્તા 93. તો અહીંયા ફક્ત કુલ ગુણ શોધવાના છે. તો હવે આગળ આ રીતે લખાશે બરાબર. તો હવે આપણે આગળ સરવાળો કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બધી જે સંખ્યા છે તે 100ની નજીક જ છે. તો અહીંયા આપણે આ રીતે ગણતરી કરી શકીએ. અહીંયા 80માં આપણને 100 થવા માટે કેટલા બાકી રહે છે? 20. અહીંયા પણ 20. તો 20 ને 20 40 થશે. એટલે કે આ રીતે લખી શકીએ 20 વત્તા 20. પછી આગળ અહીંયા કેટલા બાકી રહે છે? 21 વત્તા 5 વત્તા 2 વત્તા 93 એટલે કે 7 બાકી રહેશે. તો અહીંયા આ રીતે લખી શકીશું બરાબર. આ સરવાળો કેટલો થઈ જશે? 20 ને 20 40. 40 અને 21 61 61 અને 5 66 66 અને 2 68 68 અને 7 75 થશે. એટલે કે 75. તો અહીંયા આપણને કેટલો સરવાળો મળી જાય છે? 75 સરવાળો મળી જાય છે. પરંતુ આપણે 6 વિષયમાં તેને કેટલા કુલ ગુણ મળ્યા છે તે શોધવાના છે. તો ટોટલ જે ગુણ છે તે કેટલા છે? 600 માર્ક્સ છે. તો 600માંથી આપણને જે આ 75 મળ્યા છે તે બાદ કરીશું. તો હવે બાદબાકી કરીશું. તો 10માંથી 5 જશે, 5 બાકી રહેશે. 9માંથી 7 બાદ કરીશું, 2 બાકી રહેશે. 5ના અહીંયા 5 આવશે તો 5 બાકી રહેશે. તો 525 આપણને જવાબ મળી જશે. તો અહીંયા આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ છીએ. અહીંયા આપણે બીજી રીતે પણ ગણતરી કરી શકીએ છીએ. તો અહીંયા આપણને ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કે ઓપ્શન એ 525 આપણો જવાબ થઈ જશે. એટલે કે સંયમે મેળવેલ કુલ ગુણ કેટલા થશે? 525 થશે. આગળનો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપેલ છે. તો અહીંયા વિષય આપવામાં આવેલ છે, મહત્તમ ગુણ આપવામાં આવેલ છે. વિદ્યાર્થી છે કેટલા છે? 6 વિદ્યાર્થી આપણને આપવામાં આવેલા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 6 અલગ અલગ વિષય આપવામાં આવેલા છે. અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત, શરીર વિજ્ઞાન, વાણિજ્ય અને પ્રાણીશાસ્ત્ર. અને કયા કયા વિદ્યાર્થી આપેલા છે? મિતા, બબીતા, ડોલી, હિના, સંયમ અને નીતા. આપણને આ 6 વિદ્યાર્થીઓ આપેલા છે અને તેમના
ગુણ આપણને આપવામાં આવેલા છે. તેમને 100માંથી કેટલા ગુણ મળ્યા છે તે અહીંયા આપવામાં આવેલું છે. તો હવે આગળ જોઈશું શું આપવામાં આવેલું છે પ્રશ્નમાં કે ઉપરોક્ત કોષ્ટકના આધારે નીતાને ઉપર જણાવેલ વિષયોમાંથી કયા વિષયમાં એ મળ્યો. એ એટલે કે વિદ્યાર્થીએ 70થી વધુ, પરંતુ શું કહ્યું છે 80 કરતાં ઓછા. 70થી વધુ હોવા જોઈએ અને 80થી ઓછા ગુણ પ્રાપ્ત કર્યા હોવા જોઈએ. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે આપણને કે નીતા છે તેને 70થી વધુ અને 80 કરતાં ઓછા ગુણ કયા વિષયમાં પ્રાપ્ત કર્યા છે તે આપણને અહીં શોધવાનું કહેવામાં આવ્યું છે. તો અહીં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે નીતા આપવામાં આવેલી છે અને એના ગુણ આપવામાં આવેલા છે. તો કયો વિષય એવો છે કે જેમાં તેને 70થી વધુ છે પરંતુ 80થી ઓછા છે? તો અર્થશાસ્ત્રમાં 93 માર્ક્સ છે, વિજ્ઞાનમાં 92 છે, ગણિતમાં 86 છે, શરીર વિજ્ઞાનમાં 81 છે, વાણિજ્યમાં 85 છે અને જે પ્રાણીશાસ્ત્ર વિષય છે તેમાં 77 માર્ક્સ છે. તો આપણો જવાબ આપણને મળી જાય છે કે તેને પ્રાણીશાસ્ત્ર વિષયમાં 70થી વધુ અને 80થી ઓછા ગુણ પ્રાપ્ત કર્યા છે. તો જે આપણો ઓપ્શન કયો થઈ જશે? ઓપ્શન 3 આપણો જવાબ થઈ જશે પ્રાણીશાસ્ત્ર. એટલે કે જે પ્રશ્નમાં આપણને કહેવામાં આવ્યું હતું કે નીતાને 70થી વધુ પરંતુ 80 કરતાં ઓછા ગુણ પ્રાણીશાસ્ત્ર વિષયમાં પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપેલ છે. તો અહીંયા વિદ્યાર્થી આપવામાં આવેલ છે અને જે વિષયો છે તે આપણને અહીં આપવામાં આવેલા છે. તો અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, મેડિસિન, ભૌતિકશાસ્ત્ર, કોમર્સ અને પ્રાણીશાસ્ત્ર વિષયો આપણને આપવામાં આવેલા છે. અને અહીંયા વિદ્યાર્થીઓ આપવામાં આવેલા છે મીના, બબીતા, ડોલી, હિના, સયમ અને નીતા. અને તેમને જે ગુણ પ્રાપ્ત કર્યા છે તે આપણને અહીં આપવામાં આવેલા છે. તો હવે આપણે આગળ પ્રશ્ન વાંચીશું. શું કહેવામાં આવે છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે મીનાને ઉપર જણાવેલ વિષયોમાંથી કયા વિષયમાં A++ મળ્યો. એટલે કે A++ એટલે કે વિદ્યાર્થીએ 100 ગુણ પ્રાપ્ત કર્યા હોવા જોઈએ. તો હવે આગળ આપણે ગણતરી કરીશું. તો જે પ્રશ્નમાં આપણે શું શોધવાનું કહ્યું છે કે કયા વિષયમાં તેને 100 ગુણ પ્રાપ્ત કર્યા છે તે આપણે શોધવાનું છે. પણ કોના? મીનાના. તો અહીં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ મીના ક્યાં આપવામાં આવેલી છે? પ્રથમ આપવામાં આવેલી છે. તો આપણે વિષયો જોઈશું કે કયા વિષયમાં તેને 100 ગુણ પ્રાપ્ત થયા છે. તો અર્થશાસ્ત્ર વિષયમાં તેને 97 છે, વિજ્ઞાનમાં 90 માર્ક્સ છે, મેડિસિનમાં 99 છે, ભૌતિકશાસ્ત્રમાં 98 છે, કોમર્સ વિષયમાં 75 છે, જ્યારે પ્રાણીશાસ્ત્રમાં તેને 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. એટલે જે આપણો જવાબ છે તે કયો થઈ જશે? ઓપ્શન 1 પ્રાણીશાસ્ત્ર. એટલે કે જે મીનાને પ્રાણીશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આગળનો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપેલ છે. તો અહીંયા વિદ્યાર્થી આપવામાં આવેલ છે અને જે સબ્જેક્ટ છે તે અહીંયા આપણને આપવામાં આવેલ છે. એટલે કે વિષયો અહીંયા આપણને આપવામાં આવેલ છે. પ્રથમ વિષય છે કાયદો,
પછી છે ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી. આ 6 વિષયો આપણને આપવામાં આવેલ છે અને 6 વિષયના ગુણ 100 આપણને આપવામાં આવેલા છે. અહીંયા વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીના નામ આપણને આપવામાં આવેલા છે. અવિક, એલિના, ફાતિમા, નીરજ, પ્રેમા, ઋષિ. જે 6 વિદ્યાર્થીઓ છે તેમને જે ગુણ પ્રાપ્ત કર્યા છે તે અહીંયા આપણને આપવામાં આવેલા છે. હવે આગળ પ્રશ્ન વાંચીશું. શું આપવામાં આવેલું છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે અવિકે તમામ 6 વિષયોમાં મળીને કુલ કેટલા ગુણ મેળવેલ છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો પ્રશ્નમાં આપણને શું શોધવાનું કહ્યું છે કે અવિકે 6 વિષયમાં કુલ કેટલા ગુણ મેળવેલ છે તે આપણને શોધવાનું કહ્યું. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અવિક ક્યાં આપવામાં આવેલો છે? પ્રથમ જ છે. તો આપણે સૌ પ્રથમ જે અવિકે ગુણ પ્રાપ્ત કરે છે તે લખીશું. 95 વત્તા 99 વત્તા 79 વત્તા 88 વત્તા 65 વત્તા 84. હવે આપણે આગળ ગણતરી કરીશું. બધાનો સરવાળો કરીશું. તો બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બધી સંખ્યા છે એ 100ની વધારે નજીક છે. તો આપણે આ રીતે આગળ ગણતરી કરીશું. 95માં 100 થવા માટે કેટલા બાકી રહે છે? 5. તો અહીંયા 5 અહીંયા લખીશું. અહીંયા આગળ કેટલા બાકી રહે છે? 1. પછી આગળ 21, પછી 12, પછી 35, પછી 16. તો હવે આપણે આગળ તમામનો સરવાળો કરીશું. તો 5માં 1 ઉમેરીશું 6 થશે. 6માં 21 ઉમેરીશું 27 થશે. 27માં 12 ઉમેરીશું 39 થશે. 39માં 35 ઉમેરીશું તો આપણને જવાબ મળી જશે 74. 74માં 16 ઉમેરીશું તો આપણને કેટલો સરવાળો મળી જશે? 90. તો જે આ 90 મળ્યા છે તે આપણે શું કરીશું? આગળ વિષયો આપવામાં આવેલા છે તેના કુલ ગુણ કેટલા છે? 600. તો 600માંથી 90 બાદ કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 510. એટલે જે 510 મળે છે તે કોના કુલ ગુણ છે? અવિકના કુલ ગુણ આપણને મળી જશે. તે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. ઓપ્શન 2 આપણો જવાબ થશે 510. એટલે કે અવિકે તમામ 6 વિષયમાં કુલ ગુણ 510 મેળવેલ છે. આગળનો પ્રશ્ન છે. નીચેના કોષ્ટકમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપેલ છે. અહીંયા વિષય, મહત્તમ ગુણ, વિદ્યાર્થી તેમના નામ આપવામાં આવેલા છે. મનુ, ઓમ, ફિદા, નસીર, ઈક્ષા અને રેહાન. અને જે વિષયો છે તે આપણને આપવામાં આવેલા છે. ઇકોલોજી, વિજ્ઞાન, ગણિત, રાજકારણ, અર્થશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર આપણને વિષયો આપવામાં આવેલા છે. અને જે 6 વિદ્યાર્થીઓ છે તેમને જે 100માંથી જે ગુણ મેળવેલા છે તે આપણને આપવામાં આવેલા છે. તો હવે આગળ વાંચીશું. આગળ શું કહ્યું છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે મનુને આપેલા વિકલ્પોમાંથી કયા વિષયમાં B+ મેળવ્યો? હવે કૌંસમાં આપણને આપેલું છે કે B+ એટલે કે વિદ્યાર્થીઓએ 60 કરતાં વધુ અને 70 કરતાં ઓછા ગુણ પ્રાપ્ત કર્યા હોવા જોઈએ. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો પ્રશ્નમાં આપણે શું શોધવાનું કહ્યું છે કે મનુએ 60 કરતાં વધુ અને 70 કરતાં ઓછા ગુણ કયા વિષયમાં પ્રાપ્ત કર્યા છે
તે આપણે શોધવાનું છે. આગળ ગણતરી કરીશું તો અહીંયા આપણે મનુ જોઈએ ક્યાં આપવામાં આવેલો છે, પ્રથમ આપવામાં આવેલું છે. હવે વિષયો જોઈશું. તો પ્રથમ વિષય કયો છે? ઇકોલોજી. તેમાં કેટલા ગુણ છે? 67. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 60 કરતાં વધુ અને 70 કરતાં ઓછા માર્ક્સ આપણને ઇકોલોજીમાં જોવા મળે છે. તો આ જવાબ હોઈ શકે. હવે આગળના વિષયમાં જોઈ લઈએ કે કોઈ બીજા વિષયમાં તે ગુણ આપવામાં આવેલા છે કે નહીં. વિજ્ઞાનમાં 99, ગણિતમાં પણ 99, રાજકારણમાં પણ 99, અર્થશાસ્ત્રમાં 75 અને ભૌતિકશાસ્ત્રમાં 100 ગુણ મેળવેલ છે. એટલે જે આપણો જવાબ છે તે કયો થઈ જશે? ઇકોલોજી વિષય થઈ જશે. એટલે જે આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કે ઓપ્શન 3 આપણો જવાબ થશે ઇકોલોજી. એટલે કે જે મનુએ ઇકોલોજી વિષયમાં 60 કરતાં વધુ અને 70 કરતાં ઓછા ગુણ પ્રાપ્ત કર્યા છે. આગળનો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપે છે. અહીંયા સબ્જેક્ટ આપવામાં આવેલો છે. તો કયા કયા સબ્જેક્ટ છે? ભાષા, હિન્દી, ભૂસ્તરશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, શરીર વિજ્ઞાન અને મરાઠી વિષય આપણને આપવામાં આવેલ છે. અને સ્ટુડન્ટ, અહીંયા આપણને સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી. તો વિદ્યાર્થીના નામ આપવામાં આવેલા છે. અનિતા, આયશા, ફરદીન, નીરજ, પ્રતિમા, રિષભ. તો આ 6 વિદ્યાર્થીઓના અહીંયા નામ આપવામાં આવેલા છે. અને જે 6 વિદ્યાર્થીઓએ જે ગુણ પ્રાપ્ત કર્યા છે 6 વિષયમાં, તે આપણને 100માંથી કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે તે આપણને આપવામાં આવેલા છે. હવે આગળ વાંચીશું શું આપવામાં આવેલું છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે અનિતાને ઉપરોક્તમાંથી કયા વિષયમાં એ મળ્યો. હવે આપણને કૌંસમાં આપવામાં આવેલું છે કે એ એટલે કે વિદ્યાર્થીએ 70 કરતાં વધુ અને 80 કરતાં ઓછા ગુણ પ્રાપ્ત કર્યા હોવા જોઈએ. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આપણને પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે જે અનિતા છે તેને 70 કરતાં વધુ અને 80 કરતાં ઓછા ગુણ પ્રાપ્ત કર્યા હોય તે આપણને શોધવાનું કહ્યું છે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો અનિતા ક્યાં આપવામાં આવેલ છે? પ્રથમ આપવામાં આવેલ છે. તો હવે આપણે જોઈશું કે કયા વિષયો છે જેમાં તેને 70થી વધુ અને 80થી ઓછા ગુણ મેળવેલ છે. તો પ્રથમ વિષય ભાષા છે, તેમાં 90 માર્ક્સ છે. પછી હિન્દી વિષય છે, તેમાં 89 માર્ક્સ છે. ભૂસ્તરશાસ્ત્ર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલા માર્ક છે? 80 માર્ક્સ છે. એટલે કે આ જવાબ હોઈ શકે. હવે આપણે આગળનો વિષય પણ જોઈ લઈએ. અર્થશાસ્ત્ર વિષય છે, 68 ગુણ છે. શરીર વિજ્ઞાન 55, મરાઠી વિષય 44. તો આપણે જોઈ શકીએ છીએ કે 70થી વધુ અને 80થી ઓછા માર્ક્સ કયા વિષયમાં છે? ફક્ત ભૂસ્તરશાસ્ત્રમાં. એટલે જે આપણો જવાબ છે તે કયો થઈ જશે? ભૂસ્તરશાસ્ત્ર વિષય થઈ જશે. એટલે અહીંયા આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન 2 નંબરનું ભૂસ્તરશાસ્ત્ર આપણો જવાબ થશે. એટલે કે અનિતાએ 70 કરતાં વધુ અને 80 કરતાં ઓછા ગુણ ભૂસ્તરશાસ્ત્ર વિષયમાં પ્રાપ્ત કર્યા છે. આગળનો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપેલ છે. તો અહીંયા વિષય લખવામાં આવે છે મહત્તમ ગુણ અને વિદ્યાર્થી કયા કયા છે? મનુ, ઓમ, ફિદા, નસીર, ઈચ્છા, રેહાન. અહીંયા વિષયો આપવામાં આવેલા છે ઇકોલોજી, વિજ્ઞાન, ગણિત, રાજકારણ
વાણિજ્ય અને પ્રાણીશાસ્ત્ર. અને અહીંયા જે વિદ્યાર્થીઓએ 100 ગુણમાંથી પ્રાપ્ત કરેલ ગુણ આપણને આપવામાં આવેલા છે. તો હવે આપણે આગળ જોઈશું. પ્રશ્નમાં શું કહ્યું છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે નસીરને વિકલ્પોમાં ઉલ્લેખિત વિષયોમાંથી કયા વિષયમાં A+ મળ્યો. હવે કૌંસમાં આપવામાં આવેલું છે કે A+ એટલે કે વિદ્યાર્થીએ 85 કરતાં વધુ પરંતુ 88 કરતાં ઓછા ગુણ પ્રાપ્ત કર્યા હોવા જોઈએ. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો પ્રશ્નમાં આપણને શું શોધવાનું કહ્યું છે કે જે નસીર છે તેને 85 કરતાં વધુ પરંતુ 88 કરતાં ઓછા ગુણ કયા વિષયમાં પ્રાપ્ત કર્યા છે તે આપણને શોધવાનું કહ્યું છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીંયા આપણને જે નસીર છે તે ક્યાં આપવામાં આવેલો છે કોષ્ટકમાં, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો હવે વિષય પર જઈએ કે કયા વિષયમાં તેને 85 કરતાં વધુ અને 88 કરતાં ઓછા ગુણ પ્રાપ્ત થયા છે. તો ઇકોલોજી વિષય છે તેમાં 79, વિજ્ઞાન વિષયમાં 90, ગણિત વિષયમાં 87. તો અહીંયા જોઈ શકીએ છીએ આ બંનેની વચ્ચે આવી જશે. 85 કરતાં વધુ પણ છે અને 88 કરતાં ઓછા ગુણ પણ છે. હજુ આપણે ચેક કરીશું આગળના વિષયમાં. તો રાજકારણ વિષયમાં 96 માર્ક્સ છે, વાણિજ્યમાં 99 છે, પ્રાણીશાસ્ત્રમાં 89 છે. એટલે કે જે આપણો જવાબ છે તે કયો થઈ જશે, ફક્ત ગણિત. એટલે આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કે ઓપ્શન 4 આપણો જવાબ થશે ગણિત. એટલે નસીરને ગણિત વિષયમાં 85 કરતાં વધુ અને 88 કરતાં ઓછા ગુણ પ્રાપ્ત થયા છે. આગળનો પ્રશ્ન છે નીચે આપેલો રેખા આલેખ. અહીંયા જોઈ શકીએ છીએ કયો આલેખ આપેલો છે, રેખા આલેખ. 7 દુકાનો દ્વારા વેચાયેલી પેનોની સંખ્યા દર્શાવે છે. એટલે જે આ રેખા આલેખ છે તે આપણને શું દર્શાવે છે, જે 7 દુકાનો છે તેના દ્વારા વેચાયેલી પેનોની સંખ્યા દર્શાવે છે. હવે આગળ વાંચીશું કે A, B અને C દ્વારા એકસાથે વેચવામાં આવેલી પેનોની સરેરાશ સંખ્યા કેટલી છે. તો આપણે આગળ ગણતરી કરીશું. પેનોની સરેરાશ સંખ્યા શોધવાની છે, પરંતુ કઈ પેનની સરેરાશ સંખ્યા શોધવાની છે તે આપણને આપવામાં આવેલું છે. તો આપણે આગળ ગણતરી કરીશું. તો આપણે સરેરાશ સંખ્યા શોધવાની છે. તો સરેરાશ સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું થશે, સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો અહીંયા આપણને કેટલી સંખ્યાઓની સરેરાશ શોધવાનું કહ્યું છે, 3. એટલે કે A વત્તા B વત્તા Cની સરેરાશ શોધવાનું કહ્યું છે. કેટલી સંખ્યા છે, કુલ 3. તો ભાગ્યા 3 થશે. તો સૌપ્રથમ આપણે A જોઈશું. તો એની કિંમત કેટલી આપવામાં આવેલી છે જોઈ શકીએ છીએ આપણે. આ A છે તેની કિંમત સામે જ આપેલી છે 27. તો અહીંયા લખીશું 27 વત્તા Bની કિંમત આપવામાં આવેલી છે 34. તો લખીશું 34 વત્તા Cની કિંમત કેટલી આપવામાં આવેલી છે 35. તો લખીશું 35 ભાગ્યા 3. તો આગળ સરવાળો કરીશું તમામનો. તો 7 વત્તા 4 11, 11 વત્તા 5 16 થશે. વધી પડી 1, 2 અને 3 5, 5 અને 3 8, 8 અને 1 9 ભાગ્યા 3. હવે છેદ ઉડાડીશું. 3 તરી 9 અને 3 દુ 6. તો કેટલો જવાબ મળી જશે આપણને, 32 જવાબ મળી જાય છે. એટલે જે આપણી સરેરાશ છે 3 સંખ્યાઓની કેટલી મળી જશે, 32. તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન 3 આપણો જવાબ થશે 32. એટલે કે A, B અને C દ્વારા એકસાથે વેચવામાં આવેલ
પેનોની સરેરાશ સંખ્યા 32 છે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલું કોષ્ટક 7 દુકાનો દ્વારા વેચાયેલી પેન્સિલોની સંખ્યા દર્શાવે છે. આપણને કોષ્ટક આપવામાં આવેલું છે, તેમાં અહીંયા દુકાનો લખવામાં આવી છે અને અહીંયા પેન્સિલો જે દુકાનો દ્વારા વેચવામાં આવે છે તેની સંખ્યા દર્શાવેલી છે. તો S1 દ્વારા 54 વેચવામાં આવે છે, S2 દ્વારા 68, S3 દ્વારા 70, S4 દ્વારા 120, S5 દ્વારા 84, S6 દ્વારા 130 અને S7 દ્વારા 36 આ પેન્સિલોની સંખ્યા દર્શાવે છે. હવે આગળ શું કહ્યું છે કે બધી દુકાનોમાં વેચાયેલી પેન્સિલોની સંખ્યાની સરેરાશ કેટલી છે? અહીંયા લખ્યું છે કૌંસમાં આશરે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે? આપણને પેન્સિલોની સરેરાશ સંખ્યા શોધવાનું કહ્યું છે. તો સરેરાશ સંખ્યા શોધવા માટેનું સૂત્ર બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આ તમામની સરેરાશ શોધવાની છે. તો અહીંયા આ રીતે ગણતરી કરીશું. આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો કરીશું. તો અહીંયા સંખ્યા આપેલી છે. તો હવે આગળ સરવાળો કરીએ. 8 ને 4 12, 12 ને 4 16, 16 અને 6 22. તો અહીંયા 2 લખાશે, બધી પડી 2. હવે આગળ સરવાળો કરીએ. 6 ને 5 11, 11 ને 7 18, 18 ને 2 20, 20 ને 8 28, 28 ને 3 31, 31 ને 3 34, 34 ને 2 36. એટલે અહીંયા 6 આવશે, બધી પડી 3. આ 3 અને આ 1 4, 4 ને 1 5 કે 562 આપણને સરવાળો મળી જશે. તો અહીંયા બરાબર 562 ભાગ્યા કુલ દુકાનો કેટલી છે? 7. તો અહીંયા 7 લખીશું. તો હવે આગળ છેદ ઉડાડીશું. 7 × 56, 2 વધ્યા તો હવે શૂન્ય મૂકીશું, પોઈન્ટ ઉતારીશું તો 20 થશે. તો 7 દુ 14, 6 બાકી રહ્યા તો 7 × 56. તો આ ભાગ આગળ ને આગળ ચાલતો રહેશે. તો અહીંયા આપણને આશરે જે વેલ્યુ મળી છે કેટલી છે? 80.28 જેટલી વેલ્યુ મળી છે. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. તો ઓપ્શનમાં ક્યાં છે જે 80ની નજીક છે? તો ઓપ્શન 3 80.2 આપણને જવાબ મળી જશે, જે આપણને આશરે કિંમત થઈ જશે. એટલે કે જે આપણને પ્રશ્નમાં પૂછવામાં આવેલ હતું કે બધી દુકાનોમાં વેચાયેલી પેન્સિલોની સંખ્યાની સરેરાશ આશરે કેટલી મળશે? 80.2 મળશે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલો લાઇન ચાર્ટ ધ્યાનમાં રાખવાનું છે. આ લાઇન ચાર્ટ છે. એક શાળાના વિવિધ વર્ગો C1, C2, C3, C4 અને C5ના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. એટલે જે આ વેલ્યુ આપવામાં આવી છે તે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. હવે જુદી જુદી રમતો G1, G2 અને G3 રમે છે. એટલે જે રમતો છે તે અહીંયા આપવામાં આવેલ છે. કઈ રમતો છે? G1, G2 અને G3. તે જુદી જુદી અહીંયા રમતો આપવામાં આવેલી છે. તો હવે આગળ વાંચીશું પ્રશ્નમાં કે બધા વર્ગમાં એક સાથે, એટલે જે તમામ વર્ગ છે તેની વાત કરવામાં આવી છે કે G2 રમતા વિદ્યાર્થીઓની સંખ્યા અને બધા વર્ગમાં એક સાથે, એટલે આ બધા જ વર્ગની વાત કરવામાં આવી છે. G1 રમતા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે શું તફાવત છે? તો અહીંયા આપણે શું શોધવાનું છે? તફાવત શોધવાનો છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આપણને પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે G2 અને G1 રમતા
વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે શું તફાવત છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્નમાં આપણને લાઇન ચાર્ટ આપવામાં આવેલો છે. તો અહીંયા 3 રમતો છે, પરંતુ આપણને ફક્ત કઈ રમતની વાત કરી છે? G2 રમત અને G1 રમતને વિદ્યાર્થીઓના સંખ્યાની તફાવતની વાત કરી છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આ G1 આપણને જોવા મળે છે. તો તેની સંખ્યા સૌ પ્રથમ લખીશું. તો અહીંયા આપણને આ ચિહ્ન આપવામાં આવેલું છે, આ રીતે G1 ડાર્ક છે. તો તે સંખ્યા જોવાની. તો અહીંયા ક્યાં છે ડાર્કવાળું ચિહ્ન? તો આ છે પ્રથમ લાઈન. તો તે સંખ્યાઓ લખીશું સૌ પ્રથમ. તે G1 માટે છે. તો G1 બરાબર 40 વત્તા 70 વત્તા 50 વત્તા 48 વત્તા 35. હવે તમામનો સરવાળો કરીશું. તો બરાબર 8 અને 5 13 વધી પડી 1 4 ને 1 5. આ 5 જોવા મળે છે એટલે 10 10 ને 7 17 17 અને 4 21 21 અને 3 24 એટલે કે 243. તો અહીંયા આપણને G1નો સરવાળો કેટલો મળી જાય છે? 243 મળી જાય છે. હવે આપણે G2નું જોઈશું. તો અહીંયા જોઈએ, અહીંયા ધ્યાનમાં રાખીશું G2 માટેનું ચિહ્ન લાઈન છે અને ટપકા સ્વરૂપે આપણને દર્શાવવામાં આવેલું છે, એ G2 છે. તો G2 બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ છે 60 વત્તા 30 વત્તા 20 વત્તા 36 વત્તા કેટલા છે 42. હવે આ તમામનો સરવાળો કરીશું. તો 6 અને 2 8 6 ને 3 9 9 ને 2 11 11 ને 3 14 14 ને 4 18 એટલે કે 188 G2નો સરવાળો થશે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો હવે બાકી શું રહ્યું આપણે શોધવાનું? કે G2 અને G1નો તફાવત કેટલો છે તે આપણે શોધવાનો છે. તો અહીંયા G1 કેટલા મળી ગયા છે આપણે? 243 માઇનસ તફાવત એટલે કે માઇનસ બરાબર G2 કેટલા છે? 188. તો બરાબર 243માંથી 188 બાદ કરીશું તો કેટલા બાકી રહેશે? 55 બાકી રહેશે. એટલે જે આપણો જવાબ છે કેટલો થઈ જશે? 55 થઈ જશે. તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન 2 આપણો જવાબ થશે 55. એટલે કે જે G2 રમતા વિદ્યાર્થીઓ અને G1 રમતા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચેનો તફાવત 55. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.